હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? શ્રી કૃષ્ણ બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ, બરાબર. ફોન 11 થી હવા 11ની શિફ્ટ છે અને ઉબર કરવા સિવાય કંઈ ચાલુ નથી, બરાબર. કેળો બેડો ખાઈને બધું પેક કરી ટિફિન બિફિન અને નીકળીએ જલ્દી, ઉબર બુક કરીએ. ગાઈઝ તડકો સારો હતો, અત્યારે દટાઈ ગયો, હમણાં નીકળી જાય બહાર હમણાં જો, બરાબર. તો મેં કીધું હાલતો હાલતો વયો તડકો ખાતા ખાતા થોડોક લેટ પહોંચી છે જ ને, હવે 15 મિનિટ લેટ પહોંચીશું મોડો તો વાંધો નહીં. ગાઈઝ સેતુડાના ઝાડમાં સેતુડા બહુ આવી ગયા હે, જો બહુ આવી પડ્યા હે, હા ને. જો આપણી પાસે ને અત્યારે ખાવાનો ટાઈમ નથી, બહુ એટલે બહુ ખાવાનો ટાઈમ નહીં, કેમ કે ઓલરેડી આપણે લેટ છીએ. બાકી એને આપણે ઊભા રહીને ખાત મસ્ત 20 ડિગ્રી જેવું હે ગાઈઝ વેધર, ના ગરમી હે ના ઠંડી હે. અમે ઉઠીને નીકળે છે એટલે થોડી ઠંડી લાગતી હોય અંદર, કેમ કે આ લોકો છે ને ઘરમાં એસી ચાલુ કરે, મને એસી બહુ ગમે નહીં, પણ એવું હોય તો થોડી ઠંડી રે તો બસ તડકામાં મજા આવે નીકળવાની. હા તો મતલબ ગરમી નહીં ને ઠંડી નહીં વધારે. ત્યાં કેવી ગરમી છે ઇન્ડિયામાં ગાઈઝ, હમણાં હાઈબ્રું બહુ ગરમી છે. કાંઈ નહીં, એમ તો ના કહ્યું ઘરમાં રહેજો ભાઈ, કામ ધંધે તો જાઉં કે ન જાઉં, પણ વાંધો નહીં. કેરીઓ ખાઓ ભાઈ, કેરીઓ મળે છે, કેરીઓ ખાઓ, તરબૂચ ખાઓ. આ જો કેવું મસ્ત હે ને, કેરીઓ ખાઓ, તરબૂચ ખાઓ, ટેટી ખાઓ, મોજ કરો. બાકી ગાઈઝ આપણે પેક કરી લીધું હે ખીચડી અને દૂધીનું શાક, બરાબર. ખાઈ લઈશું લંચમાં 3-4 વાગે, 3-4-5 વાગે હોય આપણું લંચ. હાલો ગાઈઝ આપણે પહોંચવા આવ્યા છીએ, સાંજે મળી આવે શિફ્ટ પતાવીને તમને, બરાબર. गाइस नॉलेज फ्रॉम पारुल, क्या सरनेम है तेरी? पारुल 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 डोसा. अच्छा हाँ, क्या ज्ञान दे रही थी तू? ओ इट्स चेरी. कोई ना चल, जैसी होती है, जैसी दिखती है वो वैसी होती नहीं है. अच्छा मैं नहीं हाँ करती हूँ. अब इसका मतलब ये थोड़ी है कि मैं बहुत खुश हूँ. नहीं, जो कई बार लोग दिखाते हैं वो होते नहीं है. फिर उसका कई बार उल्टा भी होता है. अब मैं दुखी भी नहीं हूँ, बट मैं बहुत खुश हूँ. अच्छा हाँ मतलब बहुत खुश दिख रही है, उसका मतलब ये नहीं कि तो बहुत खुश है, हाँ. कई बार पर तू दुखी भी नहीं है और बाद में तो खुश है. सही है तेरा, पहले डिसाइड कर ले. अब देखो, हाँ. कई बार खुद से झूठ बोलना पड़ता है ताकि झूठ जो है वो सच बन जाए. वाह यार, कुछ भी मेरी ऑडियंस समझ जाएगी, ठीक है ना. हाँ जैसे ये इंसान अगर शरीफ दिखता है तो वो शरीफ नहीं है. कौन इंसान? ये जो जिसका चैनल है गाइस, आप समझ गए ना. अच्छा शरीफ दिखता है पर शरीफ है शरीफ नहीं. है नहीं, ऐसे. मैं किस वजह से शैतान हूँ? अब पागल है क्या ये? को मारूंगा मैं तेरे को. कुछ बातें अनके ही अच्छी होती है ना. गाइस इग्नोर हर, हाँ सीरियसली जैसी अच्छी बातें सच्चाई सामने आई तो इग्नोर है. अभी ज्ञानी थी मैं, देखा गई को किसने ज्ञानी, किसने बोला तेरे को ज्ञानी? बोला किसने? बोला. अब वो सीन कट हो जाएगा, मेरे को कहीं पता नहीं है. नहीं कुछ भी कट नहीं होने वाला. बढ़िया ही. बाय गाइस. चलो आज का बहुत हो गया, अब मेरे से और नहीं. लाली यार लक्ष्मण बोलो. लक्ष्मण. हाँ चुप रहा यार. चलो बाद में. चल लाली बाय बाय. ओके सूर्या बाय बाय. चलो गाइस घरे. हाँ गाइस जो આ લોકોએ બનાવ્યા હે પુલાવ,
અને કઢી હારે ખાધા હતા એ લોકોએ પુલાવ. કઢી તો આપણે ખાવી નથી બરાબર. તો આપણે કંઈક બનાવીએ કે હવે એમને ખાઈ લઈએ. ભૂખ તો લાગી હારી એવી વિચારીએ. ગઈસ આપણે બનાવી લઈએ સલાડ બરાબર. મરચું અને ટમેટું. કાકડી તો હે નહીં, ડુંગળી નહીં ખાવી અત્યારે બરાબર. તો મરચું અને ટમેટું એનું સલાડ બનાવી, હળદર ને લીંબુ ને મીઠું ને ધાણા જીરું નાખીને ખાઈ લઈએ આપણે. તે નહીં બનાવવું અત્યારે, હવા બહાર થઈ ગયા છે ઓલરેડી. હા ગાઈઝ ખાઈ પી લીધું. હા મજા આવી ગઈ બહુ, એટલે બહુ મસ્ત પુલાવ બન્યો હતો. મજા આવી ગઈ ખાવાની. અને એક ડિસ્ક્લેમર કહેવાય કે યાર શું કહેવાય ઇંગ્લિશ વર્ડમાં નથી ખબર, પણ હે ને થોડા તું કાંડ કરી નાખ્યો તો ગઈકાલે આપણે સાંજે ડિનરમાં શું હતું મેં તમને બતાવ્યું હતું, દૂધીનું શાક અને ખીચડી. હે ને દૂધીનું શાક નહોતું, એ તુરિયાનું શાક હતું. મને એમ કે દૂધીનું હે. અત્યારે હે ને લેનીને વ્લોગ જોયો હોય છે એમ કાલનો, તો મને અત્યારે કહે કે લેનીને પ્રિયા એમ એ કહે કે તુરિયાનું શાક હતું. એ કે તો હું ગમે એમ ધબાધબી દેતો હોય. એ કે મેં કીધું મને હવે દૂધીનું લાગ્યું. મને થોડી ખબર આપણે તુરિયાનું શાક બનાવ્યું છે જિંદગીમાં 5 વર્ષમાં. તે મને ખબર હોય તુરિયાનું શાક એ છે. મને તો સ્વાદ દૂધી જેવો જ આવ્યો. અરે ભાઈ મેં શું ખાધું, મને શું સ્વાદ દૂધીનો આવ્યો. રેસ્ટોરન્ટે મેં બધાને ખવડાવ્યું કેમ કે સાંજે વેચું હતું ને એ તુરિયાનું શાક. હવે નહીં દૂધીનું શાક. હવે મને ખબર પડી ગઈ કે તુરિયાનું શાક છે બરાબર. તો રેસ્ટોરન્ટે જઈને મેં તુરિયાનું શાક બધાને દૂધીનું શાક કહીને ખવડાવી દીધું. લોકીનું શાક હિન્દીમાં અને ઇંગ્લિશમાં લોંગ સ્કોર્સ ઓલા અન્ના હતા એને બધાને. અને બાકી જે બીજા બધા હતા પંજાબી લોકો જે મારા કામ કરે બધાને ખીચડી અને દૂધીનું શાક. ખીચડી અને દૂધીનું શાક કઈ કઈ આખા ગામને ખવડાવી દીધું. બધા માની ગયા. તો યાર ભાઈ મારો શું વાંક હવે, મને એટલી બધી નહીં ખબર, નથી ખબર. તો ગઈકાલે તુરિયાનું શાક અને ખીચડી હતી ડિનરમાં, અને આજે બપોર લંચમાં હતી. પછી આપણે ઢોસો ખાધો હતો, જો કે મજા આવી ગઈ. ઢોસો હતો મૈસૂર ચીલી ગાર્લિક અનિયન મસાલા સ્પ્રેડ વિથ કોરિએન્ડર એન્ડ કટ ઇન્ટુ પીસીસ આઉટ ઓફ ધ મેન્યુ. કાંઈ નહીં ગાઈઝ, હવે છે ને આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.